કેટલું મસ્ત મસ્ત આમ જો ડેકોરેટ કરેલું છે જો. લગ્નમાં મજા આવી ગઈ કે મજા આવે ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. અટાણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને આજ છે ને થોડોક તડકો પણ વધારે છે ને થોડોક બ્લોગ થોડોક આપણે મોડવા ચાલુ કર્યો છે. આમ જવા જો કામ બધું નેવરા થાય ને પછી થાય ને. અમારા પૂજાબેનનું હવે મેન કામ એક આપી દીધું, વેકેશન છે ને એટલે એને એક મેન કામ આપી દીધું. હું આમ જો હિસકા નાખવાનું. કેમ પૂજાબેન? હિસકા નાખ એવું છે. કોઈ જાય યતનભાઈ હે આમ જો ઓલા બેનભાઈ શું કરે? ઈ બેનભાઈ હાવ માથાકૂટ જ કરતા હો, નહીં કરે ને કે માથાકૂટ કરતા હે હો. જતા 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 શું કામ કરો એલા તમે બે? ઘર ઘર રમો તમે? લે પોતુભાઈ, જય દાદા, લાઈક કરજો. હા હું રમો? ઘર ઘર રમો હે? હા મમ જતા એને કેવી ખબર પડે? ટ્રેક્ટર ગાડી ઓલાને કેમ ઢાંકી દીધું? ઈ તમારું ઘર છે? એવું છે. મીરાબેન શું કરો? રમજી. જય માતાજી. જય માતાજી, રામ રામ બધાયને. હા ઈ પોતુભાઈ રમાડે કા? એવું છે. માંડવીનું તો શાક કરે, આ માંડવીનું શાક કરે. બોલો આવું કરે કામ. છોકરા નનકા નનકા છોકરા ને એવું કામ કરે. અમે પેલા એવું જ રમતા હો, ઘર ઘર બહુ રમ્યા. નેટાને યાદ આવે નનકા છોકરા રમતા હોય ને તો આપણને એમ થાય કે આપણે એવું રમતા હોય એમ. હાલો તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે છે ને મારા એક મેસિંગ કપડાં પહેર્યા છે તો હું તમને બતાવું કોણ આજ મેસિંગ કર્યું. આમ જો 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 બે અમે એક હારે જ હાડી લીધી. અમે જો બે એક હારે હાડી લીધી આજે એનો પહેરી છે ને મેસિંગ. એટલે કલર મેસિંગ નથી પણ ડિઝાઇન મેસિંગ છે. કેમ લાગે હે? એને આજ પહેરી જાઉં. બે હેર કેર કે આજ હાડી પહેરી છે. મશીન જો આજ કઈનું બગડી ગયું, માઇન્ડમાં નટાણે હરખું કર્યું ને હવે છે ને બ્લાઉઝ સીવવાનું બાકી છે. તો આ બ્લાઉઝ મેં કટિંગ કરી નાખ્યું પ્રિન્સેસ કટ. તો પ્રિન્સેસ કટ બ્લાઉઝ સીવવાનું છે ને ઘડી કોરો ખાયેલો. આજ તો છે ને મશીન હમું કરવામાં બહુ વાર લાગી ગઈ. મોવા પછી લઈ જવાય ને અહીંથી આખો ગઢ લઈને જાય ત્યાં થાય. પછી મહેનત કરીને જો મેન હરખું થયું મશીન. હું ભાઈ ગીત ગાઉ કાં ડીજે વગડે ના ડીજે વગડે? તો છે ને આજ અમારે નોતર જમવા જવાનું છે. ના અટાણે ડીજે વગડે છે, લગ્ન છે ને. ના આમ સમજો ટીટોડો લઈ, ટીટોડો લઈ હી કેવા આવડો એવો છે ને તેને રાસ લેવાનો બહુ શોખ. બાઉ શું કરો? કંકોત્રી મૂકો. જય માતાજી. નીંદ પૂરો કરતા હે એવું છે. આજ તો વાદળું અંધારું એવું લાગે છે કાબા? તો આમ જો વાદળું કેવું અંધારું અટાણનું. પાછું 2 દિવસ બરાબર હતો તો આજ પાછો વાદળ અંધારી ગયા. એ સબ ક્યાં કર રહે હો? હે આ વ્હીલ આખું લઈને હું બધું ફરતી કોર બેઠા. હિસકો બનાવે. હિસકો? હા. લે તો આવી રીતના કાંઈક હિસકો બનાવને આજ પ્લાનિંગ કરે છે. જો ટાયર લીધું ને એમાં હોલ પાડતા લાગે. કેમ લાગે? હોલ પાડીને ભાઈ હાટો હિસકો કરવાનો છે. હવે આ મહેનત કરે છે, મહેનત સફળ થાય તો ઠીક છે. નકર કઈ ખબર નહીં આમાં, કેમ કે પેલું વેલું કામ હોય ને એટલે એવું જ હોય. ફાઇનલી ફેમિલી સંદીપ આવી જશે કામેથી ઘરે. ઓહો કેરી લેવા પાકી ગલી લેવા ડાયરેક્ટ. જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આવી જ મોવલી ને તૈયાર લેવો પાકલ કેરી. એવું છે. જાવ જાવ એને ધોવી જોશે હજી તો. હા ભલે ખાધા તો ખાધા રાખ્યા ગયા કા બે માટે. હા બે માટે ખવાતી. બધા અમારા ઘરમાં કેટલા જણા છે તો બધાને તો જોઈએ છે ને તો થોડીક લાવ્યા છે અટાણે કેરી સંદીપ ને. મારા બા છે એ હેતાંશ ને હિસકાવે. કેમ બા? હવે ધોઈ જોઈએ ને કેરી તો એટલે ફેમિલી અટાણે છે ને એ નેતર જમવા જવાનું છે. લાઈટ વહી ગઈ, અંધારું અંધારું છે ને અટાણે અંધારા અંધારા નેતર જમવા જવાનું છે. એમ જો દેખાતું નથી કાંઈ. જો લાઈટ વહી ગઈ ભાઈ. લાઈટ વગર નું ક્યાં જવું? ગારામાં કરી જાવ ગારામાં. તો સંદીપ ને તો વહી ગયેલા છે. અમે વાહે રહ્યા છીએ. હવે અમે ધીમે ધીમે જઈએ હવે. ના
જો કેટલું મસ્ત મસ્ત આમ જો ડેકોરેટ કરેલું છે જો શૈલેષભાઈનું. ફેમિલી અટાણે જો જમવા પહોંચી ગયા છે. નોતરની લાઈન છે લાંબી બધી, તો અટાણે મેન જો અટાણે વારો આવી ગયા છે. જમવા બેસી ગયા છે. અમારા પતુભાઈ અહીંયા જો પાપડ ખાય. કેમ પતુ પાપડ ખાય ભાઈ? આમ જો બેન બેઠા, પૂજા બેન, અહીંયા અમારા મીરુબેન. તો અમે એટલા જણા છે ને આજ નોતર જમવા આવ્યા છીએ. હોલ પર તો જો લગ્ન ચાલુ છે, કેમ કે અટાણનો માંડવો છે ને અટાણે જમવાનું છે, તો ફટાફટ આવે છે ને જમી લઈએ. ફાઇનલી ફેમિલી જો અટાણે જમીને વહી આવ્યા છે. અને હારે રાત છે ને જમવાનું હતું ને હારે જાન પણ એટલે ના ફેરા પણ ફરતા હા ને હારે જમવાનું હતું, એવું બધું છે. તો જો અટાણે નોતર જમીને પણ વહી આવ્યા. અમારા પેલા તો સંદીપ નહીં ગયા વાદળ ને એવું કેટલું છે, એટલે હું વહેલા જમીન આવ્યો ને આજનું સોમનાથ જિલ્લામાં કેવું મિની વાવાઝોડું ઉડી ગયું. હે કેવું? પતરા ઉડાડને ઝાડવા પાડી દીધે એવું. તમને કેમ ખબર? અહીંયા તો એટલું સોશિયલ મીડિયામાં ઈ જ આવે તો. હે તો ફેમિલી આવી રીતનું જો સોમનાથ જિલ્લામાં છે ને સૂત્રાપાડા તાલુકાનું પ્રાસલી ગામ દેખાડે. જોને આમ દેખાય છે પ્રાચીન પ્રાસલી ની બધું છે એવું છે. આપણે આગાહી છે જ તી. આમ જો તું જો બટા તમ્મા. હા હું ખાધું તે લાડુ ખાધો નહીં મીરુબેન. કેમ મીરુબેન ગરમી થાય ને? હા. હા હવે અમારા વાવાઝોડું આવે કે હવે કેના ખબર આવે તો સારું, નો આવે તો સારું. હવે તો જોતું જ નથી. અહીંયા અમારા હેતાંશભાઈ ને અમારા બા રમાડે. બા તમે ન આવ્યા ને? હા જો પેડો મારો દીકરો જો ઉભો થઈ જાય. ભાઈ વાગ્યું ભાઈ પતું પેડો અંધારે નખરા કરતા હતા ભાઈ, હું પડાઈ ગયું. પછી અહીં તો હેતાંશભાઈ રહેવું પડે કે નહીં. તમારા બા ની કઈ નતા આવ્યા, અમે બધા ગયા થા ને અમારા આમ દેર થાય ને સંદીપના દોસ્તાર થાય તો એના લગ્ન હતા. કેમ સંદીપ મજા આવી જાય. લગ્નમાં મજા આવી ગઈ કે મજા આવે ને? ના જા કે ફેરા ફરતા હે ના? ના આજ બી નો ભાઈ, એવું છે. ભાઈ બેઠી હોય કે અમે બધા જો એમને ખાલી ટુકડો લઈ લીધો, તમે જોઈ લેજો. તો એવી રીતના બધું અટાણે લગ્નનું આયોજન હતું. રાતના આજ માંડવો હતો ને રાતની આજ જાન હતી અમારા ગામમાં પહેલી વાર. નકર હવે તો છે ને દિવસના જ લગ્ન હોય, પણ હવે આખેલા છે ને આના અલગથી લગ્ન રાખ્યા છે. હાજી વીઆઈપી ટાઈપ કા? હા એવું હોય તો વીઆઈપી સ્ટાઇલમાં જોટાને હાજે લગ્ન રાખ્યા. પેલા એ હાજે જ લગ્ન હતા, એ તો પછી હમણાં ધીમે ધીમે કરતા આમ 2 વર્ષમાં દિવસના કરી નાખ્યા, નકર રાતના જ હતા. કેમ લાગે સંદીપ? હા પેલા રાત કરતા એમ કે હવે તો દિવસના થઈ ગયા. હવે દિવસના થઈ ગયા. કોને ફોન કરે? દાદાને ફોન કરો તો તમારે છે વરસાદ એટલે આનો હાસન ફોન લગાડી દીધો કોકને. અરે હાસન બાનો કોકને ફોન લગાડી દીધો. બધાય ખાઈ પીને હોઈ ગયા છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દેશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય.